સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છની એકમાત્ર મેડિકલ કોલેજના છાત્રો પોતાની માંગણીઓના સંદર્ભમાં હડતાલ ઉપર ઉતર્યા। મેનેજમેન્ટના જિદ્દી વલણથી છાત્રોમાં રોષ। ડીન કોણ છે, ડોક્ટર રાવ કે અન્ય કોઈ? ડીન મીડિયા સાથે વાત કરતા ખચકાય છે, જ્યારે મુન્દ્રા પોર્ટના સિક્યુરિટી અધિકારીને કોલેજ કેમ્પસમાં કોણે બોલાવ્યા વગેરે પ્રશ્નો ઉભા થયા છે। કચ્છની અદાણી મેડિકલ કોલેજના છાત્રો પોતાની માંગણીઓને લઈને હડતાલ ઉપર ઉતર્યા છે। સમગ્ર કેમ્પમાં છાત્રોનો આક્રોશ જોવા મળેલ છે, પણ મેનેજમેન્ટ તરફથી અક્કડ વલણ દાખવવામાં આવવાથી છાત્રોના ગુસ્સામાં વધારો થયો છે। આજે કેમ્પસમાં પોલીસ, બાઉન્સરો, ખાનગી સિક્યુરિટી સ્ટાફ તથા કમાન્ડો જેવા દેખાતા યુનિફોર્મધારીઓને મેનેજમેન્ટે ખડકી નાખ્યા છે। સમગ્ર સિક્યુરિટી મેનેજમેન્ટના રક્ષણ માટે છે તેવું જણાવીને ખરેખર સ્ટુડન્ટોને ડરાવવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો પણ ઉઠ્યા છે। સમગ્ર બાબતે વિદ્યાર્થીઓનું કહેવું છે। મારું નામ જય પટેલ છે। અમે કાલથી સ્ટ્રાઇક પર બેઠા છીએ, પણ હજી બી કોઈને અમને મેનેજમેન્ટમાંથી કોઈ રીતે સરખો જવાબ આપવામાં આવ્યો નથી। અમે કાલથી સ્ટ્રાઇક પર છીએ। રાત્રે 11 વાગ્યા સુધી અમે અહીંયા બેઠા હતા, કારણ કે પછીની પરમિશન પોલીસે આપી ન હતી। આજે સવારથી અમે લોકો સ્ટ્રાઇક પર છીએ। 1.5 કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે, હજી પણ મેનેજમેન્ટમાંથી અમને કોઈ સરખો જવાબ કોઈ આપ્યો નથી। એ લોકોએ અંદરથી દરવાજા પણ બંધ કરી દીધા હતા। એ લોકો કોઈ પણ પ્રકારે નમતું જોખવા બિલકુલ તૈયાર નથી। અમે લોકો હવે ભૂખ હડતાલ પર જવાનું વિચારીએ છીએ। અમે લોકોએ કલેક્ટરશ્રીને રેલી માટેની પરમિશન માટેની અરજીપત્ર આપ્યો છે, જેની પ્રોસેસ હજી ચાલુ છે। ડીવાયએસપી સાહેબને અમે અરજી આપેલી છે, જેની મંજૂરી મળતા થોડી વાર લાગે એમ છે, પણ છતાં બી અમે જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આ રેલી ચાલુ જ રાખીશું। આ બાબતે કોલેજના ડીનને બદલે કોલેજના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર રાવે વાત કરી હતી। વિદ્યાર્થીઓના પ્રશ્ન માટે ડીન સીધા જવાબદાર છે, પણ ડીન મીડિયા સાથે વાત કરતા જ નથી, અથવા તો તેમને વાત કરવા દેવામાં આવતી નથી। ડીન સાથે હજુ ટેલિફોનિક ટોક શરૂ થાય છે, ત્યાં સમગ્ર વાતચીત ડોક્ટર રાવે કરી હતી। સાહેબ, આજે પ્રાઇવેટ કમાન્ડો આવ્યા છે અને પ્રાઇવેટ સિક્યુરિટીના અધિકારી આવે છે, તો એના દ્વારા બળ પ્રયોગ કરવામાં આવશે કે કેમ છોકરાઓ ઉપર? ના ભાઈ ના, અમારા ડોક્ટર્સને, અમારા ડીન સાહેબને કોઈને હાથ ના અડે એના માટે પર્સનલ સિક્યુરિટી છે। એટલે હા, હવે તમે ફ્રીમાં રૂમ આપો એ પ્રશ્ન તો આવતો જ નથી, કેમ કે ફ્રીમાં રૂમ મળી જ ના શકે। તો સ્ટાન્ડર્ડ રૂલ છે, પોલિસી છે, આટલા 5 વર્ષથી આપે જ છે, કોઈ ઇસ્યુ છે જ નહીં એમાં। અચ્છા સાહેબ, હવે કચ્છ પછાત જિલ્લો છે, તો પછાત જિલ્લાને અનુલક્ષીને ખાસ કઈ સુવિધા આપવા માટે આપનું મેનેજમેન્ટ વિચારે છે કે નહીં? ના ના, ઘણું બધું કર્યું છે અમે। આખું કેમ્પસ એ લોકોને ભણતર માટે મેં કીધું છું કે ભાઈ તમે ગમે એટલા રૂપિયા મને કહેશો, હું તમને એ બધી સગવડ કરી દઈશ, તમારા ભણતર માટે, તમારા લાઇબ્રેરી માટે, તમારા વાઈફાઈ માટે, તમારા જર્નલ્સ માટે, તમારા પીજી એક્ઝામિનેશન સરકારની પોલીસ નિષ્ફળ ગઈ છે તમને રક્ષણ આપવા માટે? નહીં, જો રાજ્ય સરકારની પોલીસ એટલે મારી કમ્પ્લેન્ટ કહેવાય। મારે કમ્પ્લેન્ટ નથી કરવી। આ તો મારા અને સ્ટુડન્ટ વચ્ચે કોઈ એવી વસ્તુ ના થાય એના માટે મેં રાખી છે, અને અમારું ઇન્ટરનલ સિક્યુરિટી છે। એ રીતે ડોક્ટર રાવના જિદ્દી વલણનો સમગ્ર વાતચીતમાં પડઘો પડે છે। કચ્છમાં ડોક્ટરો મળતા નથી અને કચ્છમાં ઇન્ટર્નશીપ કરે તો સગવડતા આપવી જોઈએ। અન્ય કોલેજોની સરખામણી ભુજની કોલેજ કરે તે યોગ્ય નથી। કચ્છ તો ખાસ માવજત માંગે છે। આ અંગે હંમેશા અદાણી, જીકે જનરલ હોસ્પિટલ તેમજ વ્યવસ્થા સામે લડત ચલાવતા આદમ ચાકીએ પ્રશ્નો ઉઠાવ્યા હતા। આ બાબતે એક તટસ્થ કોંગ્રેસ તરીકે નહીં કે કોંગ્રેસ વિરુદ્ધ કરે છે, વિરુદ્ધ રીતે નહીં, હું આપના માધ્યમથી રાવ સાહેબને, જે રાવ સાહેબ કાલે પણ ઇન્ટરવ્યુ આપ્યો, મેં આજે પણ કાંઈ ઇન્ટરવ્યુ આપ્યો છે, તો એને સીધો પ્રશ્ન પૂછું છું, ને આ પ્રશ્ન કચ્છના લોકોને પણ કહું છું કે 99 વર્ષ માટે કરોડોની આખી બિલ્ડિંગ ફ્રી આપવામાં આવે, 1 પૈસો પર ભાડું નહીં, ને ત્યારે રાવ સાહેબ એમ કહેતા હોય કે રૂમનું ભાડું તો અમે લેશું। વાય, આ રાવ સાહેબ તમે કઈ ભાષા બોલી રહ્યા છો? તમને મફતમાં મળેલી જમીન, મફતમાં મળેલા રૂમો, મફતમાં મળેલા આખું બિલ્ડિંગ, એમાં પણ ડોક્ટરોને, જે ડોક્ટરો સેવા કરવા માટે હોસ્પિટલમાં સેવા કરે એને ભાડો લેવા માટે
તમે કાયદો બતાવો છો, બળ વાપરો છો કે અધિકારીઓ, પોલીસના અધિકારી ચકલીઓ ઉડી જાઓ આવા શબ્દ બોલે, એટલે કેટલી હદે કહેવાય. એટલે અદાણી વાળા કે અમે બોલાયા નથી તો કે સરકાર મોકલ્યા હતા. તો હું કહું છું કે આ બાબતે અદાણીમાં થોડીક નૈતિકતા હોય ને કહેતા હોય કે અમે નથી બોલાવ્યા, જે ચીકલીઓ બોલનાર છે એ અધિકારી સામે એફઆઈઆર દાખલ કરાવે. આજે હડતાલ ઉપર ઉતરેલ છાત્રોએ રેલી કાઢી પોતાના પ્રશ્નોથી પબ્લિકને વાકેફ કર્યા હતા. મારું નામ અચિંત્ય દેસાઈ છે. હું અદાણી મેડિકલ કોલેજમાંથી આવી રહ્યો છું. અમારી જે 2 દિવસની સ્ટ્રાઇક છે એ બાબતે ચર્ચા કરવા આજે અમે રેલી કાઢીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. કલેક્ટરશ્રી અમારી જોડે ખૂબ સારી રીતે વાત કરી, એમને ખૂબ સારો પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે. એમને બાકીની 2-3 મેડિકલ કોલેજ જે છે નજીકની સેલ્ફ ફાઇનાન્સ એમની વસ્તુ સરખાવી છે અમારી જોડે, અને એ રીતે અમારા પ્રશ્નોને એમને વાચા આપવા માટે અમારા જે ડાયરેક્ટર છે રાવ સર, અમારા ડીન સર અગ્રવાલ સર અને સીડીએમઓ મેમ જિજ્ઞાબેન જોડે વાત કરી, જિજ્ઞા મેમ જોડે, અને એમને કીધું કે હું જેમ બને એમ જલ્દી તમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવાનું ટ્રાય કરીશ, અને અમે એમની વાત માની છે અને અમે એમના જવાબની રાહ જોઈ રહ્યા છે કે અમારા જે ડાયરેક્ટર સાથે વાત કરે, અમારા ડીન સર જોડે વાત કરે, એમનો શું પ્રતિભા આવે છે આગળ, એના આધારે અમે આગળ ચર્ચા કરીશું અમારા વિદ્યાર્થીગણ જોડે. એ રીતે કચ્છમાં અદાણી સંચાલિત ઉદ્યોગ ગૃહ હોય કે પછી કોલેજ, એ હંમેશા કોઈને કોઈ વિવાદમાં જ રહ્યા છે. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુસિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક, જેમાં પંજાબી ડ્રેસ, ચોલી, ગાઉન, કેપ્રી, સ્કર્ટ્સ, વેસ્ટર્ન ડ્રેસીસ, જીન્સ, શોર્ટ ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેર અલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. કચ્છમાં ખનીજ ચોરી બેફામ થઈ રહી છે. કોઈ રોક લાગી શકતો નથી, ત્યારે ખાણ ખનીજ વિભાગની કામગીરી પોલીસને કરવી પડે છે. આજે કચ્છના પ્રવેશદ્વાર સમા સુરજબારી નજીક ભચાઉના ડીવાયએસપીએ 5 ડમ્પર માટી ભરેલા કબજે કર્યા હતા, તેમજ 2 હિટાચી મશીન, 1 ટ્રક સહિત 1 કરોડ 20 લાખનો મુદ્દામાલ કબજે કરીને ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો છે. ખનીજ ચોરીની ફરિયાદ થતા આજે વોચ ગોઠવીને ડીવાયએસપીએ કાર્યવાહી કરી હતી. કચ્છમાં બેન્ટોનાઇટ, લિગ્નાઇટ, રેતીની ચોરી ખનીજ માફિયાઓ દ્વારા થાય છે, પરંતુ આવા તત્વો સામે રોક લગાડી શકવામાં ખાણ ખનીજ વિભાગ નિષ્ફળ નીવડ્યું છે. સુપર જીનિયસ એકેડમી, મિડ બ્રેન એક્ટિવેશન લેબોરેટરી ઓફ બ્રેન ડેવલપમેન્ટ. આપણે બધા જ મા બાપ આપણા સંતાનોના માનસિક વિકાસ અને બાળકની યાદશક્તિ, બાળકની એકાગ્રતાને લઈને ચિંતિત રહેતા હોઈએ છીએ, પરંતુ હવે આપની ચિંતા સુપર જીનિયસ એકેડમી ઉપર છોડી દો. 4 વર્ષથી 14 વર્ષના બાળક માટે અમો લાવ્યા છીએ મિડ બ્રેન એક્ટિવેશન વર્કશોપ. આ વર્કશોપ એટલે વૈજ્ઞાનિક સંગીતમય વર્કશોપ, જેમાં ધ્યાન અને ખાસ પ્રકારની ટ્રેનિંગ દ્વારા જીવનના સાચા માર્ગ ઉપર તમારું બાળક ચાલવા નહીં પરંતુ દોડવા લાગશે, એ અમારો વિશ્વાસ છે. બાળકમાં એકાગ્રતા, સમજણ શક્તિ, હાઈ ગ્રાસ્પિંગ, ત્વરિત નિર્ણય શક્તિ, સુપર મેમરી, સુપર એક્ટિવ સેન્સ એટલે કે DMI ટેસ્ટ, અને આ ટેસ્ટ સુપર જીનિયસ એકેડમીમાં જ. અમારો વિશ્વાસ છે આપનું બાળક સુપર જીનિયસ એકેડમીમાં જોડાઈને જીનિયસ બનશે. એટલું જ નહીં, 100% મની બેંક ગેરંટી તો ખરી જ. નખત્રાણા, અબડાસા, લખપત તાલુકાના સેન્ટર માટે સંપર્ક કરો ડોક્ટર વિક્રમભાઈ શાહ 9909865263. સુપર જીનિયસ એકેડમી. સંપર્ક ધર્મેન્દ્રસિંહ જાડેજા 9429480438 તેમજ 8141177568. રમીલાબા જાડેજા 9428755548. Our website www.supergeniusacademy.com. Address: Super Genius Academy, Microcare Computer, Kalpatru Apartment, Office 2021, વિજયનગર, ભુજ, કચ્છ.
રાજસ્થાનમાં સર્જાયેલા હવામાનના હળવા દબાણથી સમગ્ર કચ્છમાં ધૂળિયું વાતાવરણ સર્જાયું. વિઝિબિલિટી પણ ઓછી થઈ. આવતીકાલ સવાર સુધી વાતાવરણ સ્વચ્છ થઈ જશે. રાજસ્થાનમાં સર્જાયેલ હળવા દબાણને કારણે તથા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતા તેમજ અન્ય કારણોસર સમગ્ર ધૂળિયા વાતાવરણે સૂર્યને ઢાંકી દેતા વાતાવરણમાં અંધકાર છવાયો હતો. આ અંગે હવામાન શાસ્ત્રી રાકેશ કુમારે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું. हाँ 10 का हल्का है, कोई ऐसी वो सीवियर नहीं है. कहाँ से सब उठा है और पूरे हिंदुस्तान में कहाँ तक जाएगा? नहीं, तो पूरे गुजरात और राजस्थान में है, 2 जगह है. कल तक इफेक्ट खत्म हो जाएगा. नहीं, इससे तो विजिबिलिटी तो थोड़ी कम हो ही जाती है. जब भी डस्ट होगा, डस्ट का स्टॉर्म होगा, विजिबिलिटी कम होगी. और कभी भी कोई जैसे सर्कुलेशन कोई बनता है, अभी साउथ राजस्थान के आसपास एक सर्कुलेशन है पर एयर, जो कि लगभग 1 किलोमीटर हाइट का है. तो हवा में नमी है नहीं, तो वो धूल उड़ रही है, उसकी वजह से थोड़ा. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगोने यादगार बनावो. महिला गृह उद्योगनी हस्तकलाकृतिओथी विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र. महिला गृह उद्योग अमरेली मोमेंटो, अवॉर्ड, शील्ड. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલાકૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1 જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. જ્યારથી ભુજની જીકે જનરલ હોસ્પિટલનું સંચાલન અદાણીને સોંપાયું છે ત્યારથી અનેક મુશ્કેલીઓ ઊભી થવા પામી છે. જનરલ હોસ્પિટલમાં જ્યાં જુઓ ત્યાં પાનની પિચકારીઓ જોવા મળેલ છે. બાથરૂમના દરવાજા નથી તો ક્યાંય પાણી આવતું નથી. કોઈ સ્થળે દર્દીઓને સારવાર પણ મળતી નથી. આવી અનેક સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે. ગરીબ દર્દીઓને મુશ્કેલી ન પડે તેમજ હોસ્પિટલમાં પાયાની સુવિધાઓ મળે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. કેમેરામેન કલ્પેશ ગુર સાથે સ્ટોરી બાય કૌશિક છાયા. જ્યારથી અદાણીને આ હોસ્પિટલનું બધું કારોબાર સંભાળવામાં આપવામાં આવ્યું છે ત્યારથી જ દર્દીઓની એક તો બેહાલી વધી ગઈ છે. જે પણ ગામડાના કે ગરીબ વર્ગના કોઈ દર્દીઓ જાય છે તો પન્નો કઢાવવા માટે એમને 3 થી 4 કલાક તો લાઈનમાં ઊભું પડે છે. ત્યાર પછી પણ કોઈ પણ જાતની સારી સારવાર આપવામાં આવતી નથી. અને જનરલ હોસ્પિટલના પોતે ડોક્ટરો કહે છે કે તમને સારી સારવાર જોઈતી હોય તો તમે પ્રાઇવેટમાં જાઓ. એટલે આ બધું ખાલી પ્રજાને હેલ્પફુલ થવાની બદલે ઉલટાનો ગરીબ લોકોને હેરાન થવા માટે જ આ હોસ્પિટલ બન્યું એવું જ લાગે છે અત્યારે તો. એટલે સફાઈ તો છે જ નહીં, કાંઈ ગંદકી એટલે હદ વગરની ગંદકી છે ત્યાં હોસ્પિટલમાં. અને ત્યાંનો સ્ટાફ પણ કોઈ સારો રિસ્પોન્સ પણ દર્દીઓને નથી આપતા. જાણ કોઈ ઢોર પડ્યા હોય એને ઢોરને પણ આપણે માનવતાની દ્રષ્ટિએ એમની પણ સારી સારવાર કરવી પડે. અત્યારે કોઈ માનવ દર્દી ત્યાં હોય છે ને તેનાથી માનવ તરીકેનો વ્યવહાર કરવામાં આવતું નથી ત્યાંના સ્ટાફથી. કોઈ પણ દર્દીને કાંઈ પણ મુશ્કેલી નડે તો અમારા ત્યાં માદાભાઈ આહિર છે, શકીલભાઈ સિકારી છે અને કુલસુમબેન કરીને છે જે ત્યાં પોતાની 12 કલાક સેવા આપે છે. કોઈ પણ દર્દીને જ્યારે પણ જરૂરી ત્યારે આમનો સંપર્ક સાધવો એ તમારી યોગ્ય મદદ કરશે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902. છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર, ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ ઇસીજી, ઇકો, 2D ઇકો, ટીએમટી, પીએફટી, વીપીટી, હેરિસમેન્ટ, એબીઆઈ, પેસમેકર, વેન્ટિલેટર, આઈસીસીયુ, સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ, સૌથી સરળ અને સચોટ તપાસ. એટલે શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 7698282902.
ભારતીય કિસાન સંઘ માંડવી દ્વારા માંડવી મામલતદારને આવેદનપત્ર પાઠવી કિસાનોના પ્રશ્નોના નિરાકરણ બાબતે રજૂઆત કરાઈ છે. રેવન્યુ, પીજીવીસીએલ અને ટેકાના ભાવ જાહેર કરવા આવેદનપત્રમાં જણાવાયું છે. તેમજ જમીન અધિગ્રહણ બિલ 2013ને કાયમ રાખવા માટે રજૂઆત કરાઈ છે. માંડવીના કિસાનો દ્વારા કૃષિ ઉત્પાદનમાં ઘટેલા ભાવો અને કૃષિ ઉત્પાદનના ખર્ચની સમીક્ષા કરી પોષણક્ષમ ભાવો આપવા અને ટેકાના ભાવોમાં વધારો કરવામાં આવે તેવી રજૂઆત માંડવી મામલતદાર સમક્ષ કરવામાં આવી છે. તેમજ અનાજ, તેલબિયા, કપાસની આયાત થાય છે તે વહેલી તકે બંધ કરી નિકાસને પ્રોત્સાહન આપવામાં આવે તેવી માંગ કરી છે. તેમજ રેવન્યુ રેકર્ડમાં થયેલી ભૂલો વહેલી તકે સુધારવામાં આવે તેમજ નવા ખેતીવાડી વીજ કનેક્શન માટે ખેડૂતોએ કોલ ભરેલા છે તેમને નિયત સમયમાં સરકાર દ્વારા નિયમ મુજબ વીજ જોડાણ આપવામાં આવે તેવી માંગ માંડવીના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. મારું નામ કિશોરભાઈ વાસાણી, તાલુકા કિસાન સંઘ પ્રમુખની જવાબદારી છે. અમારા ખેડૂતોના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન જે છે કૃષિ ઉત્પાદનના ભાવ, ઘટતા ભાવ અને સરકારની નીતિ કે આજની તારીખમાં અહીંયા જે ઉત્પાદન થયેલો માલ છે એની ભાવ નથી અને વિદેશોથી આજની તારીખમાં તેલ, અનાજ, કપાસ હજી આયાત થાય છે તો ખેડૂતોનો માલ ઘરમાં પડ્યો હોય અને બીજો હજી આયાત થતો હોય તો આ ખેડૂતો જશે ક્યાં? એટલે સરકાર પાસે અમારી માંગણી છે કે આયાત પહેલી બંધ કરે અને નિકાસ માટે પ્રોત્સાહનની વ્યવસ્થા કરે કે જે ખેડૂતોનો માલ અહીંયા 1450માં એપીએમસીમાં લેવામાં ગલાતલા થતા હોય 1650 રૂપિયા હજી બહારથી આયાત થતો હોય તો અમારી આ દેશની, અમારી ખાલી નહીં પણ આ દેશની દુર્દશા માટેનો માર્ગ મોકળો થાય છે. એટલે અમે એનો સખત આ વિરોધ કરી છીએ કે ભાઈ આ વહેલી તકે બંધ થવો જોઈએ. दिया ग्रुप, आपका कोई भी इवेंट उसे सजाने और संवारने की जिम्मेदारी हमारी. आपका कोई भी टूर उसे सफल यात्रा बनाने की जिम्मेदारी हमारी. बात सुंदरता की हो या फिर मैरिज ब्यूरो की, दिया ग्रुप हर कदम आपके साथ है. दिया ग्रुप टूर्स एंड ट्रैवल्स की बुकिंग के लिए भी आपके साथ है, जिसमें रेड बस, रेलवे, एयर, लग्जरी बस, गवर्नमेंट बस और टूर पैकेजेस भी शामिल है, जिसमें नेशनल, इंटरनेशनल टूर बुकिंग भी शामिल. दिया ग्रुप आपके हर इवेंट के लिए लाया है दिया इवेंट मैनेजमेंट, जिसमें मैरिज, बर्थडे पार्टी, डेकोरेशन, डीजे, कैटरिंग, डायरा, भजन, गरबा और स्टेज प्रोग्राम भी शामिल. दिया ब्यूटी पार्लर आपके लिए ला रहा है स्पेशल ट्रीटमेंट, लेटेस्ट अप्लायंस बाय ट्रेनेड स्टाफ, जिसमें आईब्रो, वैक्स, हेयर कट, फेशियल और इसके साथ साथ ब्यूटी ट्रीटमेंट भी. और हम आपके लिए ब्यूटी पार्लर की तालीम भी ला रहे हैं. दिया मैरिज ब्यूरो आपके जीवन साथी की खोज में भी आपके साथ है और इसके साथ साथ ऑल काइंड ऑफ रिचार्जिंग जैसे कि मोबाइल, डिश, टीवी एक्सेट्रा. लेडीज गारमेंट के लिए दिया ग्रुप आपके लिए लाया है दिया गारमेंट, ऑल काइंड ऑफ लेडीज गारमेंट. एड्रेस दिया ग्रुप, दीपा डी, विलायतरानी, 9586754822. दीपक कुमार, विलायतरानी, 9687617844. सैटसन कॉम्प्लेक्स, सराफ बाजार, ऑपोजिट नेम ढोल शेरी, भूज, कच्छ. બાળકોને સારું અને સસ્તું ભણતર આપવાના ઉદ્દેશ્ય સાથે માધાપર યક્ષ મંદિર રોડ પર સેન્ટ થોમસ સ્કૂલનો પ્રારંભ થયો છે. ભારતભરમાં 150થી વધુ જગ્યાએ બ્રાન્ચ ધરાવતી સેન્ટ થોમસ સ્કૂલની નવી બ્રાન્ચનું માધાપર ખાતે સોમવારે પ્રારંભ થયું છે. માધાપર યક્ષ મંદિર રોડ પર સોમવારે સેન્ટ થોમસ સ્કૂલનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. સેન્ટ થોમસ સ્કૂલના સંચાલકોએ જણાવ્યું છે કે ભુજના મિડલ ક્લાસ અને લોઅર ક્લાસના બાળકો પણ સારી સ્કૂલમાં અભ્યાસ કરી શકે છે અને સારું ભણતર મેળવી શકે છે તેવા ઉદ્દેશ્યથી સેન્ટ થોમસ સ્કૂલની શરૂઆત કરવામાં આવી છે. मेरा नाम जोबिन पीजोस, मैं सेंट थॉमस स्कूल का कोऑर्डिनेटर हूँ भुज का. और सेंट थॉमस स्कूल मारतोमा सीरियन चर्च का अंडर मैनेजमेंट का स्कूल है. ऑल इंडिया लेवल में 150 स्कूल्स है और उसका एक ब्रांच हम यहाँ पे भुज में चालू कर रहे हैं. और सेंट थॉमस स्कूल का मेन एम ये है और लोअर क्लास और मिडिल क्लास बच्चे लोग, मिडिल क्लास का फैमिली का बच्चे लोग को भी और अच्छा एजुकेशन देना, ये हमारा मेन एम है. हमारे स्कूल में कोई डोनेशन नहीं है, कोई एडमिशन फीस नहीं है और फीस का स्ट्रक्चर भी बहुत कम है. हमारा जो
टीचर्स है, वेल क्वालिफाइड टीचर्स है और वेल इक्विप्ड क्लासेस है। मैनेजमेंट भी सिस्टम बहुत अच्छा मैनेजमेंट है हमारा। मेरा नाम अनिल कुमार है, मैं सेंट थॉमस स्कूल का ट्रस्टी हूँ। हमारा उद्देश्य है ये आजकल जो स्कूल एजुकेशन लाइन में जो बिजनेस हो गया है ज़्यादा से, हम ये छोड़ के ये बच्चों को अच्छा एजुकेशन कम पैसे में और मिडिल क्लास बच्चों को भी अच्छा शिक्षा देने का उद्देश्य से हम ये शुरू कर रहे हैं। हाँ, मेरा नाम लिली जॉनसन है, मैं सेंट थॉमस स्कूल का ट्रस्टी हूँ। हम लोग का सेंट थॉमस स्कूल का एक मेन स्कूल है गांधीधाम में, उधर 12 तक है। अगर हम लोग ये स्कूल भी 12 तक करने के लिए हम लोग सोच रहे हैं, आप लोग सब हम लोग का साथ देगा तो हम लोग ये स्कूल आगे बढ़ाने के लिए सपोर्ट आप कर दिया तो आगे हम लोग बढ़ाएगा। ધ બાઇટિંગ પોઈન્ટ, ફ્રેશ, ફાસ્ટ એન્ડ ટેસ્ટી ભુજની સ્વાદપ્રિય જનતા માટે અમો લાવ્યા છીએ ફૂડની વિશાળ શ્રેણી એક જ છત નીચે। અમારે ત્યાં વિવિધ ટેસ્ટની ચા, કોફી, બ્રેડ, નૂડલ્સ, પાસ્તા, પિઝા, સેન્ડવિચીસ, થીક શેક વિવિધ ફ્લેવર્સમાં, બ્રાઉનીઝ, વિવિધ ચોકલેટ શેકનો સ્વાદ માણી શકો છો। અમારો વિશ્વાસ છે આપની એકવારની મુલાકાત કાયમી બની રહેશે। સ્વાદનો ખજાનો એટલે ધ બાઇટિંગ પોઈન્ટ। એડ્રેસ ધ બાઇટિંગ પોઈન્ટ, શોપ નંબર 3, હર્ષ પ્લાઝા, નિયર માનવી ઓક્ટ્રોય, ભુજ કચ્છ। ભાવિન ઠક્કર, મોબાઈલ નંબર 9925313351, रुचिर ठक्कर 9909953715। હાલમાં જ્યારે તળાવ ડેમો સુકાયા છે ત્યારે માલધારી પરિવારોને હિજરત કરવાનો વખત આવ્યો છે। જામકુનરિયાના 180 પશુઓને ઘાસચારો પૂરો પાડવામાં આવે તેવી માંગ કરાઈ છે। મારું નામ સિદ્દીક રાયમા, ક્યાંના રહેવાસી છો? જામકુનરિયા। શું માંગણી છે તમારી? અમારી માંગણી એ છે કે અમે અહીંયાથી 3-4 મહિના માંડવી તાલુકાના સીસાગઢની આજુબાજુમાં ઢોર ચરાવતા હતા। એમ ચરાવતા 3 મહિના અમને નીકળ્યા। હવે ઢોરનો બધો આજુબાજુમાં ચારો ખલાસ થઈ ગયો। એથી પાછળ અમે 10-15 દાડા વેથોણ અને આજુબાજુમાં પછી લાખેરવેરા ને અત્યારે અમે ડાડોરમાં આવ્યા છીએ। ડાડોરની બાજુમાં તૈયબ શાહ દાદાની જગ્યા છે, ત્યાં એ ગામવાળે 2 દિવસ થયા થોડો ઘણો ચારો આપે છે, કોઈ પોટલો કોઈ અર્ધ પોટલો કે આવી રીતે। હવે ગાયો સાવ ભૂખી છે। કેટલી ગાયો છે? ગાયો 180 છે। અત્યારે તમારી શું માંગણી છે? અમારે એને તાત્કાલિક કેટલ કેમ્પમાં જાલુના કેટલ કેમ્પમાં દાખલ થઈને ઢોરાના નિભાવ માટે પશુઓનો તાત્કાલિક પાલન પોષણ થાય। કુલ 9-10 છે, 6-7 નો માલધારી છે, બીજા તેના સાથે ભેગા છે, કુલ 9 માલધારી છે। રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આપના શુભ પ્રસંગો, યાત્રા કે પ્રવાસ માટે ભાડેથી બસ મેળવવા અવશ્ય મુલાકાત લ્યો। 3x2 56 સીટર્સ, 3x2 61 સીટર્સ, 2x2 41 સીટર્સ। અને હા, અમે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ વિવિધ ધાર્મિક ટૂરો, જેમાં અજમેર શરીફ, ચિત્તોડગઢ, સરવાર શરીફ, નાગોર શરીફ, મહાપાલી, મીરા દાતાર, ગોતરકા શરીફની 6 દિવસની ટૂર। તો અજમેર શરીફ, બરેલી શરીફ, ઉત્તરાખંડ, સરહિંદ શરીફ, પંજાબ, હરિયાણા, દિલ્હી, આગ્રા, ચિત્તોડગઢ સહિતના વિવિધ સ્થળોનો 12 દિવસનો પ્રવાસ। તો સ્પેશિયલ કચ્છ ટૂરમાં 1 દિવસના પ્રવાસમાં કચ્છના ગરીબે નવાજ, હાજીપીર બાબા, લખપતના કામલસા વલી અને ગૌસ મોહમ્મદ તેમજ શાહ સદરુદ્દીન દાદા સલાયા સહિતના વિવિધ ધાર્મિક સ્થળોનું ભવ્ય આયોજન। ટૂર આયોજક મુસ્તાક એ લોહાર, મોબાઈલ નંબર 9978324864। પ્રવાસીઓની સુરક્ષા અને સલામતીની મોજદાર સફર એટલે રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ। તો આજે જ મુલાકાત લ્યો રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, આત્મારામ સર્કલ થી રેલવે સ્ટેશન રોડ, અમનનગર 4 રસ્તા, પીર જમાલ શાહ હોસ્પિટલની સામે, ભુજ કચ્છ। સંપર્ક મુસ્તાક એ લોહાર, મોબાઈલ નંબર 9978324864 તેમજ 9427724266, લેન્ડલાઇન નંબર 02832293864। છેલ્લા ઘણા સમયથી આશાપુરા ન્યૂઝ પર પ્રસિદ્ધ થતા દારૂ જુગાર અને આંકડાના અહેવાલોથી ભુજની આજુબાજુમાં ચાલતા 4 થી વધુ દારૂના અડ્ડા બંધ થયા છે। આશાપુરા ન્યૂઝ પર પ્રસિદ્ધ થયેલા આ અહેવાલો બાદ અડ્ડા બંધ થતા આશાપુરા ન્યૂઝ દ્વારા કરવામાં આવેલી પહેલને સફળતા મળી છે। તો આ કાર્યને ભુજ શહેર કોંગ્રેસના મહામંત્રી અઝીઝ ખત્રીએ પણ બિરદાવ્યા છે।
આમાં મોટો ફાળો આશાપુરાનો જ હું ગણું છું, કારણ કે આ બધા બતાવ્યા એ લોકોએ બધા મારા રિપોર્ટ બધા ત્યારે 50% સમજી લ્યો બંધ થયા છે, હજી 50% ચાલુ છે, પણ એ ધીમે ધીમે મને લાગે છે બંધ થઈ જશે, કારણ કે નહીં તો અમે રેડ નાખશું આશાપુરાની ટીમ લઈને. ને આશાપુરા ન્યૂઝ છે એનો બહુ ઉપકારી છું કે આ બધા મારા પલના ન્યૂઝ છે, બધા ખોટા ગુનાના ન્યૂઝ છે બધા આપે છે. અને હજી 3-4 અડ્ડા ચાલુ છે દારૂના, એના મારા કને ક્લિપ આવી જાય એટલે એના પણ આપણે આપી દેશું. ને आशापुरा न्यूज नो बहुत आभारी छूं। आज मैं दिव्य ब्रह्म लोक स्कूल में गई थी। क्या अद्भुत लोकेशन है, क्वालिफाइड टीचर, स्टाफ और हाँ सीबीएसई एफिलिएटेड स्कूल, और वो भी एकदम नए मैनेजमेंट के साथ। माँ, हम अपने भाई को वहीं भेजेंगे, क्योंकि दिव्य ब्रह्मलोक स्कूल में पढ़ाई के साथ भारतीय संस्कृति का भी ख्याल रखा जाता है। साथ में लाइब्रेरी, राइफल शूटिंग, हॉर्स राइडिंग, स्विमिंग पूल, म्यूजिक क्लास, डांस क्लास, security, bus facility. We have a set of mentors who is working for a good cause, and we are trying our students to get a bright future. हमारी स्कूल का मेन गोल तन से, मन से और धन से समृद्ध बच्चों को इस दुनिया में लाके ये राष्ट्र को मजबूत करने का है। तो आप क्या सोच रहे हो? बच्चों का एडमिशन तो दिव्य ब्रह्मलोक स्कूल में। दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी, नियर शिव पारस, भुज मांडवी हाईवे, भुज। मोबाइल नंबर 9825606503, 94290835। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલે ધોરણ 11 સાયન્સ સેમેસ્ટર 2 ની પરીક્ષાઓ ચાલી રહી છે। સોમવારે ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા દરમિયાન ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં એક કોપી કેસ નોંધાયો છે। પંડ્યા કાજલ દીપકભાઈ નામની આ વિદ્યાર્થીનીની ચકાસણી કરતા વિદ્યાર્થીની પાસેથી કોપી મળી આવી હતી। ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલના યુનિટ 2 માં પંડ્યા કાજલ દીપકભાઈ ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા આપી રહી હતી, ત્યારે સુપરવાઇઝરને શંકા જતા તેની ચકાસણી કરવામાં આવી હતી અને ચકાસણી દરમિયાન તેની પાસેથી કોપી મળી આવી હતી। જો કે વિદ્યાર્થીનીએ એવું જણાવ્યું છે કે કોપી મારી પાસે હતી, પરંતુ મેં કોપીમાંથી કંઈ જ લખ્યું નથી, પરંતુ તેની પાસેથી કોપી મળી આવતા તેની પરીક્ષાને અટકાવાઈ દેવામાં આવી હતી। ઝોનલ અધિકારી KI રાજગોરે જણાવ્યું છે કે હવે આ વિદ્યાર્થીનીને ગાંધીનગર ખાતે બોલાવવામાં આવશે અને કેસ સાબિત થશે તો કાજલ નામની આ વિદ્યાર્થીની 1 વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહીં। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો। નમસ્કાર।